આજે આપણે ધોરણ 11 12 સાયન્સ ગણિત પ્રકરણ 1 સંબંધ અને વિધેયમાં કેટલીક વાતો કરીશું, જેમાં અત્યાર સુધીમાં આપણે દ્વિક્રિયા સમક્રમી છે અને દ્વિક્રિયા જુદા નિયમનું પાલન થાય છે એવી આપણે વાતો જોઈ છે. બરાબર છે. દ્વિક્રિયા માટેનો સંકેત આ છે, જે આપણે દ્વિક્રિયાનો સંકેત કહીએ છીએ. બરાબર છે. અને આપણે એવું જોયું કે દ્વિક્રિયા સમક્રમી છે. બરાબર છે. અને દ્વિક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે કે કેમ એ પણ આપણે જૂથના નિયમનું પાલન કરે છે કે કેમ એની પણ આપણે ઉદાહરણ દ્વારા કેટલીક તો જોઈ છે. બરાબર. હવે એવી જ રીતે આજે આપણે આવી જોઈએ છે કે જે જૂથનો નિયમ અને સમક્રમી જોયો છે એને કોષ્ટકના આધારે તમારે નક્કી કરવાનું છે સમક્રમી થાય છે કેમ. એના માટે આપણે થોડી માહિતી પહેલા જોવી પડશે, અને એ માહિતીના આધારે આપણે કહી શકીશું કે કેવી રીતે થાય છે. એમાં આપણને જે ગણ આપવામાં આવે છે એ ગણ શાંત ગણ છે એવું તમારે નક્કી કરવાનું. અને શાંત ગણ આપેલો હોય તો જ કોષ્ટક તૈયાર થશે, નહીંતર નહીં થાય. બરાબર. શાંત ગણ હોય તો જ કોષ્ટક તૈયાર થાય છે એવું એનો છે. આ એક ક્રિયાનો સંકેત છે. અત્યારે કોષ્ટક માટે એક સંકેત આવો પણ છે અને એક સંકેત આ પણ છે. આ બધા દ્વિક્રિયાના સંકેતો છે. હવે તમે ગમે તે સંકેત કોષ્ટક માટે તમે વાપરી શકો છો. બીજી એક વાત કરીએ કે આપણે ધોરણ 10 ની અંદર આવી રીતે આપણે કંઈક ભણતા હતા, આમ થીટા લખતા હતા અને આમ જે લખતા હતા એ વિધેય હતું આપણું, જો તમને ખબર હોય તો. અહીં આપણે 0 30 બરાબર છે આવું તમે કામ કરીને આવેલા છો. 45 60 અને 90 બરાબર છે. આ રીતે આપણે કોષ્ટક બનાવતા. અહીંયા પહેલું વિધેય છે 60 0 ની કિંમત 0 છે એવું આપણે નક્કી કરેલા. 60 30 એ એક વિદ્યાઓ છે એટલે આ બંનેનો જવાબ અહીંયા 1 પણ રૂપ મળે છે. આજે અહીંયા મળે છે √3/2 થશે અને અહીંયા જે કિંમત મળે છે આપણે આવું ગણી જાય. બરાબર. બીજું એક તમે વિજ્ઞાનમાં ધોરણ 9 કે 10 ભણી ગયા છો, આધુનિક આવર્ત કોષ્ટક ભણી ગયા છો. આધુનિક આવર્ત કોષ્ટક એની અંદર શું આવતું તો તમે જોયું. એની અંદર એવું આવતું હાર અને સ્તંભની વાતો આવતી હતી. તમે અહીંયા H હોય તો અહીંયા H હતો, પછી લિથિયમ થી ચાલતો હતો, પછી સોડિયમ થી ચાલ. આ બીજી થઈ. આ પહેલું આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત તમે જોયું છે. અને પછી તમે ઘટકો અહીંયા લખેલા આધાર નંબર બનાવે છે. તો આડી હરોળને આવર્ત કહેવામાં આવે છે. તો અહીંયા આડી હરોળને હાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હાર. અને સૌ જે સમૂહ છે એને તમારે સ્તંભ કહેવાનો છે. જે આપણે શ્રેણિક ચક્રમાં વસ્તુ ભણી ગયા હતા, હાર અને શ્રેણિક. શ્રેણિકમાં હાર અને સ્તંભની વાત આપણે કરી ચૂકેલા છે. એનો આપણે ઉપયોગ કરીશું એટલે તમને અંદાજ આવશે. બસ હવે પહેલા શું કરવાનું છે જોઈએ આપણે, અને પછી ઉદાહરણ જોઈશું. પહેલા શું આપેલું છે આપણે જોઈએ. જ્યારે કોઈ ગણ એમાં ઘટકોની સંખ્યા શાંત હોય, મેં તમને પહેલા જ કીધું તમને જે ગણ આપવામાં આવેલું છે એ ગણમાં ઘટકોની સંખ્યા શાંત હોય. બરાબર. શાંત હોય તો ત્યારે ગણ એક પરની દ્વિક્રિયાને કોષ્ટક દ્વારા રજૂ કરી શકાય છે. અને એમાં પણ શરત છે એ પણ તમારે ધ્યાન રાખવાની છે કે આપણને શું શરત આપેલી છે એ આપણે જોવી પડશે. ગણ એ શાંત, ગણ એમાં ઘટકોની સંખ્યા શાંત હોય તો ગણ પરની દ્વિક્રિયાને કોષ્ટકની રીતે જરૂર કરી શકાય છે. સ્ટારને દ્વિક્રિયાનો કોષ્ટક કહે છે. ઉદાહરણ તરીકે a બરાબર 1 2 3 છે. ચાલો આપણે ઉદાહરણ લઈને દાખલો ગણીએ તો ખબર પડશે. ઉદાહરણ a બરાબર 1 2 3 તમને ઘટક આપી દીધેલા છે. શું આપેલું છે? 1 2 3 ઘટકો તમને આપી દીધેલા છે. બરાબર. અને એ ઘટકોનો ઉપયોગ આપણે કરવાના છે. તો જોઈએ આગળ. એ પર વાક્ય ક્રિયા આવો સંકેત છે અને તમારે દ્વિક્રિયાનો સંકેત આપો અને કોષ્ટકમાં કેવી રીતે રજૂ કરે છે. તો આપણે દ્વિક્રિયામાં જે ઘટક આપેલો છે એ ઘટક આવી રીતે છે કહેવું છે. દ્વિક્રિયા 1 3 તો 3 છે, દ્વિક્રિયા 1 2 તો 2 છે, અને દ્વિક્રિયા 2 3 તો 3 છે. હવે તમે અહીં જોઈ શકો છો, અહીંથી તમે જે ઘટકો લખો છો એને તમારે લખવા હોય તો બીજી નોંધ એટલે મહત્તમ ઘટક લખી શકો. કયો ઘટક આવશે? મહત્તમ ઘટક આવશે. એટલે અહીંયા તમે જે જોડ આપેલ છે એનો મોટો ઘટક લખવાનો છે. બરાબર. અને આવું ના આપેલ હોય
અને તમને જગ્યાએ ન્યૂનતમ ઘટક આપે તો બરાબર છે, કયો ઘટક ન્યૂનતમ? તો તમારે અહીંયા આ જવાબ બદલાય છે. 1 અને 3 માં નાનો ઘટક 1 છે, 1 અને 2 માં નાનો ઘટક 1 છે, અને 2 અને 3 માં નાનો ઘટક 2 છે. જે ન્યૂનતમ શબ્દ આવે તો નામ લખવાનો, મહત્તમ આવે મોટો. બીજી વાત, મહત્તમની જગ્યાએ મેક્સિમમ આવે. શું આવશે? મેક્સિમમ mx. અને અહીંયા મિનિમમ આવશે. મેક્સિમમ એટલે મોટો, મિનિમમ એટલે નાનો. મોટો પૂર્ણાંક કે મહત્તમ, મેક્સિમમ કે મોટો કે બંનેમાં જે મોટો, ન્યૂનતમ કે નાનો કે મિનિમમ કે નાનો. હવે આનું કોષ્ટક કેવી રીતે બનાવવાનું છે આપણે જોઈએ. બરાબર છે, એ તમે જોઈ લો. આ વસ્તુ ધ્યાન. તો તમારે કામ કરે છે, અહીંયા તમે માનો કે આ સંકેત કરી દો, આ તમારો ચિત્ર દોરવાનું છે. અહીંયા જેટલા ઘટકો એટલા ઘટકનો તમારે લાઈન કરી દેવાની. જોઈ લો. અને એ જ વસ્તુ અહીંયા પણ લખી દેવાની, કારણ કે 7 ગણો એટલે તમારે 3 ઘટક હોય તો 4x4 નો કોષ્ટક થાય એવું તમારે સમજી લેવાનું. આ કોષ્ટક થઈ ગયું. બરાબર. હવે આ કોષ્ટકને આપણે પૂરવાનું છે. કેવી રીતે? તો આ રીતે જોવાનું. 1 3 તો 1 એ તો 1 જ આવશે. 1 2 તો શું આવશે? 2 કે કેપિટલ મેક્સિમમ ઘટક લેવાનો છે. 1 3 તો શું આવશે? 2 1 તો કે 2 આવશે. 2 2 2 અને 2 3 3. પછી 3 1 એ 3, 3 2 એ 3 અને 3 3 એ બસ આવો એક કોષ્ટક છે. આ શરતને ધ્યાનમાં રાખીને 1 3 તો મહત્તમ, 1 3 3 તો 1 2 2 જ હોય. પછી 2 3 એ 3 તો 2 અને 3 એ 3 હોય તો 3 2 એ 3 હોય. સ્વાભાવિક છે. બરાબર છે. હવે તમે એ જોવો છો આ જે આડી હરોળ છે એને આપણે શું કહીશું? આમ જે એરા છે એ આપણી હાર કહેવાય. શું કહેવામાં આવશે? હાર. અને જે આમ આપી દીધેલા છે એને આપણે શું કહીશું? તો કે સ્તંભ કહેવાય. બસ અહીંયા સ્તંભ અને હારની સંખ્યા સમાન છે. સ્તંભ અને આમાં જે પહેલો ઘટક આવે છે એ i કહેવાનો શ્રેણી પ્રમાણે, અને બીજા ઘટકને જે કહેવાય i એટલે હાર. i એટલે હારનો ઘટક સમજો, અને j એટલે સ્તંભની હારનો ઘટક. સ્તંભમાં કઈ જગ્યાએ ઘટક છે i અને j. જેમ તમે યામ સમતમ હેક્સા બિંદુ દર્શાવો છો, બરાબર, તો કોઈ પણ બિંદુ દર્શાવવા માટે પહેલો યામ હંમેશા આપણે x અક્ષનો રાખીએ છીએ. એવી જ રીતે અહીંયા પણ તમારે એ જ કામ કરવાનું કે પહેલો ઘટક i ની લાઈનનો છે અને બીજો ઘટક y આ j નો છે કરવાનું છે. તો બીજો ઘટક આપણે y આમ લે છે તો એ બીજા ઘટકને j આમ લે. હવે તમે અહીંયા વિકર્ણ દોરો. સાંભળો, અહીંયા હાર અને સ્તંભ બરાબર છે. બસ. અને એને સૌક્રમિક છે ધ્રુવ છે તમારે. તો આ તમે વિકર્ણ દોરો. તો જો 1 2 3 તમને જે વસ્તુ આપેલ છે તમને મળી. હવે જો 1 તો 1 2 2 2 2 3 3 3. તો અહીંયા વિકર્ણ દોરવાથી બનતા બંને ત્રિકોણો એકબીજાના પ્રતિબિંબ મળે છે. સો વિકર્ણ દોરવાથી બંને ત્રિકોણો એકબીજાના પ્રતિબિંબ છે. બરાબર. વિકર્ણ દોરવાથી બંને ત્રિકોણો સમાન છે. મતલબ કે બંને ત્રિકોણો એકબીજાના પ્રતિબિંબ છે. બંને ત્રિકોણો એકબીજાના શું છે? પ્રતિબિંબો છે. માટે દ્વિક્રિયા સમકામી છે. જ્યારે આવું હોય તો જ થાય. બીજું પણ વાક્ય છે, હારને સ્તંભમાં ફેરવો. તમે આ હારને સ્તંભમાં ફેરવો, 1 2 3 ઉભો થઈ જાય. પછી આ હારને સ્તંભમાં ફેરવો, 1 1 2 3 થશે. 1 1 2 2 3 2 2 2 3. પછી 3 3 3 તો 3 3. હારને સ્તંભમાં ફેરવવામાં આવે તો કોષ્ટકમાં કોઈ ફેર ના પડતો હોય. હારને સ્તંભમાં ફેરવાથી કોષ્ટકમાં કોઈ ફેર ના પડે તો પણ દ્વિક્રિયા સમકામી છે. શ્રેણી ત્રિજ્યામાં બીજું આ યાદ રાખવામાં આવશે. શું આવશે? યાદ રાખવામાં આવશે. આ નંબર 1 કેટલો છે? આ 2 અને નંબર 3 રાખીએ. જો હારને
સ્તંભમાં ફેરવવામાં આવે તો કોષ્ટકમાં કોઈ ફેર પડતો નથી. જો હારને સ્તંભમાં ફેરવવામાં આવે તો કોઈ કોષ્ટકમાં કોઈ ફેર ન પડતો નથી, માટે દ્વિ ક્રિયા સમક્રમિક છે. એટલે બંને નિયમ તમે જોઈ શકો છો, આ પણ છે અને બંને માટે સાચું છે. એટલે યાદ રાખો, તમારે નોંધ કરી દેવાની કે જ્યારે વિકર્ણ, કયો વિકર્ણ થતો અગ્ર વિકર્ણ, તમે ધોરણ 10 માં ત્રીજો એક સમીકરણમાં x અને y નો ઉકેલ શોધવાની રીત જોઈ રહ્યા છો, જેમાં આપણે ગુણાકાર x ના છેદમાં કરતા તો ડાબી બાજુનો ઉપરનો ઘટક જમણી બાજુનો નીચેનો ઘટકનો આમ ગુણાકાર કરતા, ચોકડી ગુણાકાર કરતા. બરાબર. એવી જ રીતે અહીંયા વસ્તુ છે, x ના છેદમાં 3 7 5 2 છે, તમે આવી રીતે ગુણાકાર કરતા. તો એવી રીતે અહીંયા જે કરવાનું છે અગ્ર વિકર્ણ દોરી કરવાનું છે. શ્રેણીકમાં આપણે ભણી ગયા અગ્ર વિકર્ણ અને પ્રતિ વિકર્ણ. અગ્ર એટલે ડાબીથી જમણી બાજુ નીચે આવવાનું અને પ્રતિ વિકર્ણ એટલે જમણી ઉપરથી ડાબી બાજુ નીચે આવવાનું. એટલે આ બંને વાક્યો તમારે ધ્યાન રાખવાનું. વિકર્ણ અગ્ર વિકર્ણ બોલજો. શું અગ્રથી કયો વિકર્ણ ગણવામાં આવે છે? અગ્ર વિકર્ણ. અગ્ર વિકર્ણ દ્વારા બંને ત્રિકોણો સમાન કરે છે. બંને ત્રિકોણ એકબીજાના પ્રતિબિંબ છે, માટે દ્વિતીય છે. અને આ એમાં ના પડતા જોઈએ. બંને ના થતા એટલે સમક્રમિક ક્રિયા નથી. બરાબર. આવું આપણે કહી દેવામાં આવે છે. અહીં દ્વિતીય કોષ્ટકમાં 3 હાર અને 3 સ્તંભ છે. તમે દેખાય છે 3 હાર અને 3 સ્તંભ. 1 2 3 1 2 3. આઈ માં પહેલા ઘટકને e ની આઈનો e ની આઈની હાર કહેવાય અને જેમાં સ્તંભમાં ઘટકો પૈકી મહત્તમ ઘટક છે. હાર અને સ્તંભના ઘટકો મહત્તમ ઘટક છે. આનું વ્યાપક સ્વરૂપ કોઈ પણ તમે જે આપણે ફંક્શનમાં દ્વિક્રિયા માટે હતા એક્ઝામ્પલ દ્વિક્રિયા ફ્રોમ a ગુણ્યા a ગુણ્યા આ ઉદાહરણ લખી દેવાનું વિધેયમાં. કારણ કે અહીંયા પણ ક્રમિક જોડ એવી આપી દેલી છે અને જોડના આધારે તમારા કામ કરવાનું છે. વ્યાપક સ્વરૂપ છે. એમાં જો એમ ઘટક હોય તો હાર પણ એમ બને અને સ્તંભની સંખ્યા પણ એમ બને છે, એવું એમણે કહી દીધું છે. બરાબર. દ્વિક્રિયામાં આયનીય અને સમા ઘટકો વ્યાખ્યાયિત કરી શકાય છે. હવે જોઈએ આપણે થોડું કે 3 અને 4 ના કોઈ પણ સરવાળો પરનો કરવામાં આવે તો જવાબ એક સરખો આવે છે. 3 અને 4 નો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો જવાબ એક સમાન જ મળે છે. 3 + 4 = 4 + 3. પરંતુ એનાથી ઉલટી ક્રિયા કરો કે 3 અને 4 ની બાદબાકી કોઈ પણ રીતે કરો તો ક્રમ વધે. 3 અને 4 નો સરવાળો ગમે તે ક્રમમાં કરીએ તો જવાબ એક સરખો આવે છે. જ્યારે 3 અને 4 ની બાદબાકી ગમે તે રીતે કરીએ ક્રમમાં તો જવાબ ભિન્ન આવે છે. એટલે કે 3 - 4 is not equal to 4 - 3 મળે છે. એટલે બાદબાકીના નિયમનું પાલન થતું નથી. આપણે પહેલા પણ જોઈ લીધું છે. એવી રીતે 3 અને 4 નો ગુણાકાર અને 4 અને 3 નો ગુણાકાર સમાન મળે છે. પણ 3 અને 4 નો ભાગાકાર અને 4 અને 3 નો ભાગાકાર સમાન નથી. તેને તે ક્રિયામાં કેવી રીતે લખવાનું છે જોજો. તો એના માટે એવું લખાય છે તો ભાગાકારની ક્રિયા અને બાદબાકીની ક્રિયા અર્થહીન છે, એનો કોઈ અર્થ રહેતો નથી. તો આપણે એમ લખવાનું કે 3 ને 4 માંથી બાદ કરતા અને 4 ને 3 માંથી બાદ કરતા એવું સ્પષ્ટ લખવાનું. 3 નો 4 વડે ભાગાકાર અને 4 નો 3 વડે ભાગાકાર એવું આપણે વાક્યો લખવાના. તો જ આપણને એનો ખબર પડશે કે આપણે કઈ રીતે ચાલે. તો આવી રીતે તમારા સ્વાધ્યાયની અંદર ત્રીજો દાખલો તમને આપી દીધેલો છે. આપણે જરા જોઈએ. સ્વાધ્યાય 1.4 ની અંદર ત્રીજો દાખલો છે. બરાબર. કે જે દાખલો કહે છે તો તમને ગણ આમાં સભ્યો આપી દીધેલા છે. 1 2 3 4 5 સભ્યો છે તમારા. કયા સભ્યો છે? 1 2 3 4 સભ્યો છે. અને એવું કહે છે દ્વિક્રિયા માટેનો સંકેત a દ્વિક b એવું તમને આપેલું છે. a દ્વિક b એટલે આ સંકેત કર્યો છો. આ જે આપેલ છે અને ગણ જે આપી દીધેલો છે એને આપણે એ કહી દઈએ 1 2 3 4 5 આટલું તમને આપી દીધું છે. 1 2 3 4 5 અને a દ્વિક b બરાબર મિનિમમ ab લખે છે. મિનિમમ ab હમણાં થોડા પહેલા આપણે વાત થઈ.
અથવા ન્યૂનતમ દ્વારા વ્યાખ્યાયિત છે. જો તમે એક પણ આપી દે છે અથવા ન્યૂનતમ દ્વારા વ્યાખ્યાયિત આપેલ છે. તો દ્વિક્રિયા માટે કોષ્ટક બનાવવાનું છે. શું બનાવવાનું છે? કોષ્ટક બનાવવાનું છે એવું આપણને કહી દેવામાં છે. તો આપણને ખબર છે કે ગણનો કેટલા ઘટક છે તમને મળી જશે. 5 ઘટક છે તો 5 હાર અને 5 સ્તંભ બનશે. કેટલા બનશે? 5 હાર અને 5 સ્તંભ બનશે તમારો. અને ન્યૂનતમ ઘટક માટે તમારે બનાવી દેવાનું. અને ન્યૂનતમ ઘટક માટે બની જાય તો તમારે પછી એક કામ એવું કરવાનું છે કે એ સમક્રમી છે કે કેમ એની આપણે ચર્ચા કરવાની પડશે. તો આપણે જોઈ લઈએ ન્યૂનતમ માટે પહેલા ઘટક લખવાનું છે કે a દ્વિક b માટે ગણી આ લખેલું છે a દ્વિક b બરાબર મિનિમમ EB. તો આમાંથી નાનો ઘટક તો આપણે માની લો પાસે 1 2 3 4 હોય તો આપણે કોઈ ઘટક લખીએ 1 3 2 તો આપણે શું લખીશું? મિનિમમ 1 2 તો નાનો ઘટક બનશે. આ I છે, આ G નો ઘટક છે એવું તમારે વિચારવાનું. પછી બીજું લખો 2 બીજું પણ લખી શકાય 1 3 બરાબર છે. 1 3 1 પણ કરી શકવાનું તમારે. આ પહેલો I બરાબર મિનિમમ 1 3 તો 1 જ આવશે. 1 1 હશે તો પણ 1 આવશે. 1 3 1 તો મિનિમમ 1 1 બરાબર છે. 1 3 5 હોય અને અહીંયા તમારે મિનિમમ 1 થાય તો તમારો જવાબ 1 થશે. હવે એવી રીતે તમે 2 5 નું કોષ્ટક બનાવો. બરાબર છે. 2 3 5 બરાબર મિનિમમ 2 5 તો તમને 2 મળશે. આ તમને ખબર પડે નાનો ઘટક લખવા મિનિમમ ને તમે આપી દેજો ન્યૂનતમ બનાવી દેવાનું છે એવું તમને આપી દીધેલું છે. એનો તમારો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. એવી રીતે તમે 5 દીક 3 લખશો તો મિનિમમ 5 3 તો તમારી પાસે 3 આવશે. હવે તમને ખબર પડી કે બે ઘટકોનું કોષ્ટક બનાવવાનું. એ કોષ્ટક પરથી તમને જે બનશે તમારે હાર અને સ્તંભમાં તમને દેખાઈ જશે. તો આપણે બનાવી દઈએ કોષ્ટક. આ સંકેત તમને આવો કહે છે આપણે આ સંકેતનો ઉપયોગ કરીશું. હવે અહીંયા તમારે લખી દેવા પડે 1 2 3 4 5 એવી રીતે અહીંયા પણ ચાલવાનું છે 1 3 4 5 બસ આ કોષ્ટક તૈયાર કરો. બરાબર. આ બે માટે આ દોરીશું 3 માટે આ હાથ જે છે 4 માટે અને આ છેલ્લી દોરી પાછી અહીંયા ક્રમ તમને આપી દીધા છે. ક્રમ પ્રમાણે પણ તમને હાર અને સ્તંભ બની જજો. 1 થી 5 તો 5 સ્તંભ 1 થી 5 તો 5 હાર. હવે તમારે એક રીતે કરવાનું છે. ન્યૂનતમ કરવાનું છે 1 1 1 1 2 1 3 1 4 1 5 બસ આ રીતે કોષ્ટક તૈયાર કરો. તમારે જવાબ પછી 2 1 2 2 2 3 2 4 2 5 બરાબર 3 1 3 2 3 3 3 4 3 5 આગળ 4 1 1 4 2 2 4 3 4 4 4 5 5 1 5 2 5 3 5 3 5 4 5 જો હવે તમારે જોઈ લો
અહીંયા 1 આવશે 2 3 એ 1 આવશે અને 2 5 એ 2. હવે ચેક કરો તમે વિકર્ણ અને રચનો વિકર્ણ 1 3 4 5 1 2 3 4 5 1 1 1 1 1 2 2 1 2 2 3 3 3 3 4 બરાબર એટલે પહેલાની જે વાક્ય લખ્યું અગ્ર વિકર્ણ દોરવાથી બનતા બંને ત્રિકોણો સમાન છે અગ્ર વિકર્ણ દોરવાથી બંને ત્રિકોણો કેવા બને છે સમાન છે એકબીજાના પ્રતિબિંબ મળે છે એકબીજાના પ્રતિબિંબો મળે છે આવું તમે લખી શકો છો માટે દ્વિક્રિયા તમારો સંકેત આ છે દ્વિક્રિયા કેવી ક્રિયા થઈ સમતલી અથવા તમે આ હારને સ્તંભો પહેલો 1 2 3 4 તો 1 2 3 પછી 1 1 1 તો 1 1 1 2 1 2 1 2 1 2 1 1 2 1 2 2 1 1 3 3 3 1 1 3 3 3 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 સમજી ગયા એટલે દ્વિક્રિયા કેવી ક્રિયા થઈ ગઈ સમતલી ક્રિયા છે હવે આપણે આગળનો જે દાખલો છે એ જોઈ વાતો કરીશું એમાં તમને શરત આપી દીધી છે એ શરતને આધારે આપણે થોડું કામ કરવું પડશે એ શું કહેવા માંગે છે એ પણ આપણે જોડે જોડે જોતા રહીએ દાખલા નંબર 5 જે છે એમાં એવું કહે છે કે તમને શરત આપી દીધેલી છે એ શરતને ધ્યાનમાં રાખીને આપણે જઈએ તો ધારો કે અને દાખલા નંબર 4 1 2 3 4 5 1 2 3 4 5 આપણને આપી દીધું દાખલા નંબર 4 બરાબર અને એનો ઉપયોગ કરી અને આપણે દાખલો જોવાનો છે એ પણ આપણે જોડે જોડે જોતા રહીએ તો તમને ખબર પડશે કે આગળ કેવા દાખલા હોય છે એનો તમને અંદાજ આવી જશે બરાબર એટલે એ જોઈ લઈએ અને પછી તમને હોમવર્કનું શું તમારાથી થઈ શકે અથવા કરાવેલા દાખલા કેટલી વાર કરવા એ તમારે ધ્યાન રાખવું પડશે હો એટલે આપણો દાખલો છે દાખલા નંબર 4 જે આવે છે જોઈ લઈએ એમાં તમારે ક્રિયા ટેબલ પરથી શું છે તમને ક્રિયા ટેબલ આપેલું છે અને એ ટેબલ એવું છે અને એ ટેબલનો ઉપયોગ કરીને તમને જવાબ આપવાનો છે એવું તમને કહે છે ગણતરીની ચકાસણી કરવાની છે ધારો કે 1 2 3 4 5 આપણને આપી દીધો છે અને દ્વિક્રિયા સ્ટાર એરિયા કઈ દ્વિક્રિયા કહેવામાં આવે છે સ્ટારની દ્વિક્રિયા છે પછી શું છે જોઈએ કોષ્ટક કયા પ્રકારનું છે પણ તમને કહી દેવામાં આવશે એ તમને ખબર પડી જશે કે દ્વિક્રિયા માટે કોષ્ટક તમને આપી દીધેલું છે 1 2 1 1 4 માટે 2 3 માટે 1 3 3 માટે 3 3 1 માટે 1 બરાબર છે એટલે ન્યૂનતમ કિંમત આપી દીધેલી છે પણ અહીંયા કોષ્ટક 1.2 નો ઉપયોગ કર્યો કોષ્ટક 1.2 આપણે લખવું પડશે બરાબર પછી આપણું કામ થશે હવે કોષ્ટક લખી દઈએ એટલે કોષ્ટકના આધારે શું પ્રશ્નો પૂછેલા છે એના જવાબ તમને મળી જશે બરાબર છે દાખલા નંબર 4 ની આ વાત છે ગણ આપી દીધેલો છે દાખલા નંબર 4 છે અને આગળ જોઈએ દાખલા નંબર 3 તો પેલા કોષ્ટક લખી દેવું પડશે સ્ટાર દ્વિક્રિયા કીધેલી છે 1 2 3 4 5 લખેલા છે 3 4 ને 5 છે આપણી પાસે અને અહીંયા પણ 1 2 3 4 5 છે આપણે પહેલા લાઈન દોરવી પડશે બરાબર चलो अब पहला कोष्टक पढ़िए 1 1 1 1 2 1 आखिरी लाइन में एक જ છે પછી 2 1 2 3 1 2
2 4 2 2 5 1 3 1 1 આવશે 3 2 1 3 3 3 3 4 1 3 5 1 4 1 4 2 1 4 4 4 1 5 1 1 1 1 1 છેલ્લો પંજો આની અંદર પણ એવું થાય છે દેખાય છે આપણને તમે આને જોઈ લો 1 2 3 4 5 1 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 2 1 2 1 1 2 1 2 1 1 1 3 1 1 1 1 3 1 1 1 2 1 4 1 1 2 1 4 1 1 1 5 એટલે આ પણ વિધેય એવું તમને આપી દીધેલું છે કે જે સમક્રમિત વિક્રિયા છે હારને મેં સ્થાનમાં ફેરવતા સ્તંભને મારું ફેર ધર્મ પર ફેર પડતો નથી મને બધું એક સરખું જ મળી જાય છે તો હવે આપણે એવો પ્રશ્ન પૂછેલો છે કોષ્ટકના આધારે તમારે જવાબ આપવાનો છે એટલે બહુ સાદો અને સિમ્પલ તમારો પ્રશ્ન છે પહેલી તમારી વાત કરેલી છે અને એ જે વાત છે આપણી પાસે એ વાત તમારે જે કરવાની છે એ જૂથના નિયમના ગણતરીની વાત કરેલી છે પહેલો નિયમ એવો છે એનો 2 3 3 3 4 પહેલાનો જવાબ લઈ લો તમે તો 2 3 એ કેટલા છે 2 અને 3 એ 1 તમે કહેશો એટલે 1 3 4 કરો પછી 1 અને 3 4 એ 1 જ છે થઈ ગયો જવાબ એક પહેલા 2 3 નો જવાબ અને 1 3 નો જવાબ એવી રીતે બીજો છે 2 3 3 4 2 3 3 4 આ જૂથના નિયમની ચકાસણી કરવાની છે તો પહેલા તમારે આ જવાબ ચેક કરો 3 4 3 4 1 એટલે 2 3 1 આ 2 3 1 નો જવાબ કરો કઈ કરવાના તમારે ખાલી અહીંયાથી ત્યાં જોવાનું છે કોષ્ટક પર જવાનું છે જે ક્રિયા સમક્રમિક છે તો હા નંબર 2 તો કે જવાબ હા લખવાનો કારણ આપી દો કારણ કે અગ્ર વિકર્ણ દોરવાથી બંને ત્રિકોણો સમાન છેના પ્રતિબિંબો એકબીજા પ્રતિબિંબ છે બંને અગ્ર વિકર્ણ દોરવાથી અગ્ર વિકર્ણ દોરવાથી બંને ત્રિકોણો સમાન પ્રતિબિંબો એકબીજાના પ્રતિબિંબ મળે છે સમાન છે બંને ત્રિકોણો એકબીજાના પ્રતિબિંબ છે માટે દ્વિક્રિયા સમક્રમિક છે ચલો બીજો ક્વેશ્ચન બોલો ત્રીજો 2 3 એટલે કે 2 3 3 છેલ્લો ક્વેશ્ચન છે જોઈએ અહીંયા પર દઉં છું બરાબર છે 2 3 3 2 3 3 વિક 4 વિક 5 પહેલા કૌંસ છે એનો જવાબ જોઈ લો તમારે આ વિભાજનના નિયમ જેવી વાત થઈ કેવી વાત થઈ છે વિભાજનના નિયમના જેવી વાત થશે આમાં બરાબર છે એટલે અહીંયા તમારે ધ્યાન રાખવાનું શું જવાબ તો 2 3 3 2 અને 3 1 2 4 5 1 1 1 એટલે આ જે વસ્તુ તમને આપી દે છે એ આ રીતે છે ખરેખર એનું સૂત્ર આ રીતે છે a બરાબર મિનિમમ મિનિમમ નાનો ઘટક કરી દીધો છે મતલબ એને સમાન અથવા તો એનાથી નાનો ગુસાઅ ની વાત કરી દે છે માનો કે 2 2 જાવ તો 2 જ આવશે સમાન છે એટલે બરાબર છે અને એનાથી નાનો કારણ કે નાનો છે 3 3 3 એ તો સ્વાભાવિક છે અને 2 અને 4 માં નાનો 2 છે 3 અને 4 માં નાનો તો 2 છે 5 માં નાનો 5 છે 5 5 5 બરાબર છે એટલે સમય આ ચોથો દાખલો આ પ્રમાણે તમારે ચોપડીના સ્વાધ્યાયનો કરાવે દાખલા એક વાર સો કરાવે દાખલા એક વાર કરાવો ફરીથી એક વાર અને દાખલા નંબર 5 કરો હવે આની અંદર એવું છે
કે તમને એક તે આ શરતો આપે જેના તમારે કોષ્ટક બનાવવાનું છે એટલે એનું એ જ કોષ્ટક ચોથા દાખલા તમારે ઉપયોગ કરવાનો છે એરિયાની રકમ છે કે 3 સૂચનામાં એવું કહે છે કે 3 ગણ એવી 1 2 3 4 5 પર દીકરીયા સ્ટાર a સ્ટાર b બરાબર a અને b નો ગુસા જો મેં કીધું ને આ મિનિમમ ને અને a અને b નો ગુસા કરે તો આ જવાબ છે તો 2 અને 4 નો ગુસા 2 થાય એટલે અહીંયા તમે લખી દો a સ્ટાર b બરાબર ગુસા a b જ કરી દેજો તો તમારો જવાબ તમને ફોર્મ થઈ જશે આ પાંચમા દાખલા માટે આ સિસ્ટમ છે તમે એક નો ગુસા 1 એક અને 2 નો ગુસા 1 એક 3 નો ગુસા 1 એક 4 નો ગુસા 1 એક 5 નો 2 1 નો ગુસા 1 2 2 નો ગુસા 2 2 4 નો ગુસા 2 બસ આ રીતે કોષ્ટક બનાવી દેવાનું છે એ જ ક્રિયા પ્રશ્નપત્ર પ્રશ્ન 4 માં વ્યાખ્યાયિત ક્રિયા જેવી છે તમારા જવાબને એટલે તમારે બનાવી દેવાનું અને લખવાનું બરાબર પછી એનો ગુસા છે એ દ્વિ ક્રિયા થઈ જશે દાખલા નંબર 4 જે છે એ ટૂંક કોષ્ટક પાંચમાં થશે બરાબર એટલે તમારો આ રકમ લઈને સાબિત કરી દેવાનું ગુસાના વિધાન બનાવી દેવાના 1 2 ગુસા 1 2 એટલે 1 ગુસા 1 3 ગુસા 1 3 1 ગુસા 2 1 તો 1 ગુસા 2 2 2 ગુસા 2 3 1 ગુસા 2 4 2 ગુસા 5 2 5 બસ આવું બને પછી કોષ્ટક બનાવવાનું એ બરાબર એ પ્રમાણે તમને ખ્યાલ આવી જશે આ દાખલો આ પ્રમાણે થાય છે તમને અંદાજ આવી જશે બરાબર તો આ પ્રમાણે તો આપણું આજનું આ દાખલા હતા દ્વિ ક્રિયાના કોષ્ટક